હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે આપણે વરસાદની સિઝન ફૂલ ચાલી રહી છે ને, તો આપણે એક ડિફરન્ટ જ ભજીયાની રેસીપી તમારી સાથે શેર કરું છું। આપણે રૂટીન ભજીયા તો બહુ ખાતા, પણ જો તમે આ ભજીયા બાળકોને કે વડીલોને આપશો ને તો એકદમ પૌષ્ટિક મળી રહેશે અને આહાર। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો મિત્રો, ડિફરન્ટ 3 પ્રકારના ભજીયા બનશે, તો એના ઇન્ગ્રેડિયન્ટ પણ બતાવી દઉં। મેં 3 થી 4 નાની સાઈઝના બટેટા બોઇલ કરીને છાલ ઉતારી લીધી છે। આપણે બેસન છે, ભજીયા છે એટલે મીઠું છે, ગરમ મસાલો છે અને તેલ છે, અને બીજા ગ્રીન મસાલામાં આપણે 2 મરચાની કટકી કરી છે, એ 1/2 ઇંચ આદુનો ટુકડો અને 4 થી 5 કળી આપણે લસણની પેસ્ટ કરી છે, 1/4 કપ જેટલી ધાણા ભાજી છે, પછી આપણે ચાટ મસાલો છે, મરી પાવડર છે, અને આપણે પનીર છે, પનીરની ચીઝની સ્લાઈસ છે, 3 થી 4 આપણે લીલા મરચા લેશું, 2 આખા કાંદા છે, અને 1 મોટી સાઈઝનો મેં કાંદો સમારી લીધો છે ઝીણો। અને રૂટીન મસાલામાં મિત્રો આપણે ધાણા જીરું, હળદર, લાલ મરચું અને હિંગ લેશું। તો બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલા તો આપણે બટેટાના આ રીતે મેશ કરી લેશું। તો આ રીતે આપણે જો એકદમ સરસ મેશ કરી લીધા છે। હવે એમાં ટેસ્ટ એકોર્ડિંગ 1/2 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર, અને 1/2 ટીસ્પૂન જેવો આપણે આદુ લસણની પેસ્ટ નાખી દેશું, અને 1/2 ટીસ્પૂન જેવો ગરમ મસાલો નાખી દેશું। અને હવે આમાં આપણે કાંદો એક મીડિયમ સાઈઝનો મેં સમાર્યો છે એ નાખી દેશું। આ બેઝિક જ મસાલા આપણે આમાં કરવાના છે, અને થોડી એવી આપણે ધાણા ભાજી નાખી અને આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું। આ રીતે જો આપણે મસાલો તૈયાર કરી લીધો છે રૂટીન મસાલા નાખીને, અને હવે આપણે 3 મીડિયમ સાઈઝના કાંદા લીધા છે, અને આ રીતે આપણે છાલ ઉતારીને તૈયાર કરી લીધા છે। તો વચ્ચેથી આપણે આ રીતે કટ મૂકીને અને એમાંથી આપણે એક એક પળ આ રીતે છૂટા કરતા જાશું। આ રીતે એટલે શું થશે કે આપણે આ પળનો જ ઉપયોગ કરવાનો છે। આ રીતે જો આપણે બધી કાંદાના આ રીતે અલગ અલગ પળ કરી લેશું। વચ્ચેથી કાઢી નાખશો ને એટલે બધા પળ અલગ થઈ જશે। તો આ રીતે જો આપણે એના બધી સ્લાઈસ અલગ કરી લીધી છે, અને સરખી સ્લાઈસ લેવાની, નહીતર શું થશે કે અંદર ગળી જશે। હવે આ રીતે આપણે એને જો ફિલિંગ કરી દેવાનો છે, જે આપણે આ મસાલો કર્યો છે ને એને આ રીતે આપણે કાંદાના ભજીયા બનાવશું। આ 2 વચ્ચેના પળમાં આ રીતે ફિલિંગ કરી અને પાછું એને આપણે આ રીતે ઉપર બીજું પળ લગાવી દેશું, એટલે આ રીતે આપણા ભજીયા તૈયાર થઈ જશે। સરખું હશે ને તો જ તમારા પેક થશે, નહીતર પેક નહીં થાય, ખાસ નોટ કરજો તમે। જુઓ આ રીતે આપણે બધા ફિલિંગ કરી લેશું ભજીયા કાંદાના। તો આ રીતે જો આપણે કાંદા ભરી લીધા છે, હવે આપણે બીજા ભજીયાની તૈયારી કરશું। તો એના માટે આપણે આ પનીર લીધું છે, તો પનીરની આપણે સ્લાઈસ કરી લેશું આ રીતે સ્ક્વેરમાં જ, આ રીતે કટિંગ કરીને વચ્ચેથી। તો આ રીતે જો આપણે સ્લાઈસ કરી લીધી છે। હવે પનીર એકદમ મોરું હોય છે, તો એના માટે આપણે શું કરવાનું છે કે ઉપરથી ચાટ મસાલો વેરી દેશું। આ રીતે ચાટ મસાલો વેર્યા પછી ઉપરથી આપણે થોડીક એવી ગ્રીન ચટણી લગાવી દેશું આ રીતે। એ જ રીતે આપણે બીજી સ્લાઈસમાં પણ આ ચાટ મસાલો વેરી દેશું, અને આ રીતે, અને આપણે ઉપરથી ગ્રીન ચટણી લગાવી દેશું। આ રીતે ચટણી લગાવ્યા પછી ઉપરથી આપણે આ રીતે સ્લાઈસ મૂકી દેશું એકમાં, અને એકમાં આપણે આ બટેટાનો આ જે મસાલો બનાવ્યો છે ને એ મૂકી દેશું આ રીતે। આ રીતે આપણે બટેટાનો માવો ઉપર મૂકી દેવાનો છે, અને એની ઉપર આપણે જે ચીઝની સ્લાઈસ છે ને એ આ રીતે મિક્સ કરી દેશું, અને પછી આને આપણે જે શેપમાં તમારે કટિંગ કરવું હોય ને એ શેપમાં કરી લેવાનું છે। આ રીતે કર્યા પછી તમારે એને આ રીતે ટ્રાયંગલ શેપમાં કાપી લેવાનું છે।
તો આ રીતે જો આપણે એકદમ સરસ પીસ ભજીયા માટેના તૈયાર થઈ ગયા છે ને. તો આને પણ આપણે સાઈડ ઉપર રાખી દેશું. હવે ત્રીજા ભજીયાની તૈયારી કરશું. હવે આપણે ત્રીજા પ્રકારના મરચાંનો મસાલો કરશું. તો એમાં આપણે 2 ચમચી ચાટ મસાલો નાખશું અને આપણે 1 ચમચી મરીનો પાવડર નાખી દઈશું અને અડધી ચમચી જેવું મીઠું નાખી દઈશું. અને હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું. આ મસાલો મિત્રો આપણે મરચાંમાં ભરવાનો છે. એકદમ સરસ આ ફિલિંગ લાગે છે. તમે ચોક્કસ એક વખત આ રીતે ટ્રાય કરજો. ચાટ મસાલો, મરી પાવડર અને મીઠું. તો આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે અહીંયા મોરા મરચાં લેવાના છે. આ જો મેં ભાવનગરી મોરા મરચાં લીધા છે. એને તમારે તીખા તો હોય જ નહીં, એમ છતાંય તમારે બીન્સને નસ કાઢવી હોય તો આ રીતે કાઢી નાખવાની. પણ આમાં બીન્સ પણ નથી અને નસ પણ મોરા જ મરચાં છે, એટલે કોઈ પ્રોબ્લેમ જ નથી. તો હવે આ રીતે સ્લીટ કરીને આપણે ભરેલા મરચાં તો બહુ ખાધા, પણ મિત્રો આ મસાલો નાખીને તમે એક વખત ટ્રાય કરજો. આ મરચાં બહુ મસ્ત લાગે છે. આવી રીતે આપણે બધા મરચાંમાં આ જે ચાટ મસાલો, મરી પાવડર અને એને આપણે આ રીતે ફીલ થોડો કરી લેશું. આ રીતે આપણે બધા મરચાં ફીલ કરી લીધા છે. અને જો આપણે 3 પ્રકારના ભજીયાની વેરાયટી તૈયાર થઈ ગઈ છે. હવે આ ભજીયા માટે આપણે જે બેટર બનાવીએ છીએ ને એ એક સરખું જ હશે, એમાં કોઈ ડિફરન્સ નથી. આપણે જે રૂટીન બેટર બનાવીએ છીએ એ જ બનાવશું. તો આપણે આ 1.5 કપ અત્યારે બેસન લીધું છે અને એમાં આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દઈશું અને અડધી ટીસ્પૂન જેવું ધાણા જીરું, અડધી ટીસ્પૂન જેવું લાલ મરચું, અડધી ટીસ્પૂન જેવી હળદર અને અડધી ટીસ્પૂન જેવો ગરમ મસાલો અને આપણે 1/4 ટીસ્પૂન જેવી હિંગ નાખી દઈશું. અને હવે આ બધું આપણે પાણી નાખીને બેટર તૈયાર કરશું. અહીંયા આ રીતે જો આપણે બધા મસાલા પહેલાં મિક્સ કરી લીધા અને હવે એમાં આપણે થોડું પાણી નાખીને આને બેટર તૈયાર કરી લઈશું. તો 1/4 ટીસ્પૂન જેવા એટલે કે પિંચ જેવા જ આપણે આમાં સોડા ખાવાનો નાખશું અને હવે આને આપણે સરસ મિક્સ કરી લેશું. મિત્રો આપણે જે રૂટીન આપણે બટેટા વડાનું મરચાંનું જે બેટર બનાવી છે ને એ જ બેટર આ બનાવવાનું છે. અને આ બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે 1 ટેબલ સ્પૂન જેવું તેલ પણ આમાં નાખી દેશું એટલે આપણા સરસ ભજીયા તૈયાર થાય. તો આ રીતે જો આપણે મિક્સ કરી લીધું છે તેલ અને આવી રીતે આપણે ચમચીની પાછળ લાઇનિંગ દોરીને તો આપણું બેટર ભેગું નથી થતું, એવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો હવે આપણે ભજીયા ઉતારવાનું ચાલુ કરશું. આપણું તેલ પણ જો મીડિયમ એવું ગરમ થયું છે અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો ટુ મીડિયમ રાખી છે. તો હવે આપણે પહેલાં તો આ કાંદા જે આપણે ભર્યા છે ને એના ભજીયા ઉતારશું. તો આ રીતે આપણે બેટરમાં ડીપ કરતા જઈશું અને આ રીતે આપણે એને તેલમાં મૂકતા જઈશું. તો આ રીતે આપણે એક પછી એક કાંદાના ભજીયા મૂકતા જઈશું. અને આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરવાના છે, કેમ કે નહીંતર શું થશે કે આપણા કાંદા છે ને આ ભરેલા એટલે કાચા રહી જશે. એટલે આ રીતે તમારે થોડોક ટાઈમ લાગશે તરતા. તો જો આ રીતે 3 થી 4 મિનિટ થાય છે એટલે અંદર એકદમ સરસ આપણા ભજીયા કૂક થઈ ગયા હશે કાંદા. તો હવે એને આપણે આ રીતે પ્લેટમાં લઈ લેશું. આપણે જે પનીરના ભજીયા જે તૈયાર કર્યા છે ને એને પણ આપણે આ રીતે બેટરમાં ડીપ કરીને તળી લેશું. આ તમે નાના બાળકોને કે વડીલોને બધાને આપશો ને તો પોષણ મળી રહેશે. તો આ રીતે જો આપણે આ પનીરના પીસ પણ આ રીતે 3 થી 4 મિનિટ થશે તરતા તો તરી લઈએ. તો આ રીતે જો આપણે આને પણ 3 થી 4 મિનિટ થઈ છે અને આ રીતે આપણા જો બધા પનીરના પીસ તરાઈ ગયા છે તો એક એક કરીને આપણે પ્લેટમાં લઈ લેશું. તો હવે આપણે લાસ્ટમાં જે આ મરચાંને ફિલ કર્યા છે ને મસાલાથી
એને પણ આ રીતે આપણે ડીપ કરી બેટરમાં અને તળી લેશું. ગેસની ફ્લેમ બધામાં આપણે સ્લો ટુ મીડિયમ જ રાખી છે. આ રીતે જો આપણે મરચાંને પણ ટર્ન કરી લીધા છે, 2 મિનિટ થઈ છે અને એને પણ આપણે 1 મિનિટ હજી થવા દઈશું એટલે અંદરથી સરસ કૂક થઈ જાય. તો જો આપણા મરચાં પણ તૈયાર થઈ ગયા છે તો એને આપણે પ્લેટમાં લઈ લેશું. તો મિત્રો આપણે જો એકદમ વેરાયટીવાળા ભજીયા બનાવ્યા છે. આવા ભજીયા તો તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો તમે ચોક્કસ એક વખત આ રીતે આ ચોમાસામાં ફૂલ વરસાદમાં ટ્રાય કરજો. અને આ ભજીયા બધા વેરાયટી જ છે, કેમ કે મરચાંના પણ અલગ છે, આપણે પનીરના અલગ છે, કાંદા ફીલ કરીને એ પણ અલગ છે. તો એક તમને પનીરનું ભજીયું કટ કરીને બતાવી દઉં કે આ રીતે મિત્રો જુઓ એકદમ સરસ આપણા ભજીયા તૈયાર થયા છે, હેલ્ધી અને ડિલિશિયસ એવા. તો તમને ચોક્કસ મિત્રો આ ભજીયાનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.